જેટલા લોકોએ ચેલેન્જ કરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્રસિદ્ધિની ભૂખથી, એ બધાની ચેલેન્જ સ્વીકારવા બાબા તૈયાર છે અને બધાને એમણે અમને આયોજકોને કીધું છે કે આપ જાહેર આમંત્રણ આપી દો. એટલે કથા એટલે કે રણ મેદાન પણ એનું છે, આવા અંશ ધર્મજનનીઓ પણ એમના છે. આ મને નિમંત્રણ આપીને બલિ ચડાવવાનો કાર્યક્રમ છે એમનો. જો એમ ન હોય તો મને સુરક્ષા પ્રદાન કરે, હું ચોક્કસ આવીશ. અને એમાં સુરક્ષાનો કોઈ પ્રશ્ન જ નથી. આજ પરસોત્તમભાઈને કે જયંત પંડ્યાને અમે પણ વ્યક્તિગત ઓળખીએ છીએ, એ પણ અમને ઓળખે છે. જો અમારે કાંઈ એની સાથે કરવું હોય તો જ્યારે એણે વિરોધ કર્યો ત્યારે જ અમે એમના ઘરે કે એમની ઓફિસે જઈને સમજાવટ પણ કરી શકતા હતા. અગર તો બીજા કાંઈ ઇસ્યુથી લડવું હોય તો લડી શકતા હતા. અને સમિતિ મને આમંત્રણ આપશે, લેખિતમાં સુરક્ષાની ખાતરી આપશે તો હું ચોક્કસ જઈશ. પણ હવે એનો પ્રશ્ન જ ખોટો હોય અને આવેલા લોકોને કોઈને એના પ્રત્યે રોષ થાય ને કાંઈ રસ્તામાં થાય, આવવા જવામાં થાય, તો એની જવાબદારી તો હું કઈ રીતે લઈ શકું? કે રાજકોટની લાગણી જેની સાથે જોડાયેલી છે, આજે 25-30 વર્ષથી અકબંધ છે, એ મોહિદ્રા છે, એ દીકરો ક્યાં છે, એની હાલત શું છે અને એનું અપહરણ કોને કર્યું છે, આટલું બતાવી દે તો એમાં મારે હાજરીની પણ જરૂર નથી. એ બાબાએ એક્સેપ્ટ કરવાની છે કોઈ પણ ચેલેન્જ. મારી પાસે તો કોઈ શક્તિ નથી. હું તો કાર્યક્રમના આયોજક સમિતિનો સભ્ય છું. એટલે વિરોધીઓને બિલાડાના ટોપ કહેવા કરતાં જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ વધારે મગર બિલાડાઓ છે. પહેલાં એમની વાત કરો. તો આપે પણ ત્યાં જવું જોઈએ ને. સુરક્ષા આપવાની મારી જવાબદારી નથી, પોલીસની અને સરકારની છે. અમારા તરફથી એમને કોઈ પણ વસ્તુ કાંઈ કહેવામાં નહીં આવે. એની જવાબદારી હું લેખિતમાં કહેતો લેખિતમાં, મૌખિક કહેતો મૌખિક આપવા તૈયાર છું. જો એ સાચું એ નીકળશે તો હું બાબા બાગેશ્વરના જે કાંઈ બાબતો છે ને હું સ્વીકારી દંડવત પ્રણામ કરીશ અને એના પ્રચાર પ્રસારમાં હું સાથ સહકાર આપીશ. એટલે આ બીજી બાબતો ડાયવર્ટ કરવા માટે ગમે એ નિવેદન કરે તો એનું કોઈ મહત્ત્વ હોતું નથી. રાજકોટમાં આગામી 5-6-7 ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જે બાગેશ્વર ધામ છે તેમના પીઠાધીશ્વર છે, તેમની હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર પણ યોજાવાનો છે. પરંતુ જ્યારથી આ જાહેરાત કરવામાં આવી છે આ કાર્યક્રમની, ત્યારથી આ કાર્યક્રમ જે છે તેમનો વિરોધ જે છે તે થઈ રહ્યો છે. પરસોત્તમ પીપળિયા છે, સામાજિક અગ્રણી જયંત પંડ્યા છે, તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પરસોત્તમ પીપળિયા જે છે તેમણે અંધશ્રદ્ધાની વાતો કરી હતી અને આક્ષેપો લગાવ્યા હતા. ત્યારે જે મંગેશભાઈ આપણી સાથે છે, આમ તો તેઓ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા છે અને આયોજક આખો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ સમિતિમાં પણ છે. મંગેશભાઈ, શું કહેશો? હાલ જે અંધશ્રદ્ધાની વાતો આવી રહી હતી, જે પાખંડીની વાતો આવી રહી હતી, આ જે પરસોત્તમભાઈ પીપળિયા છે તેમને અનેકવાર ચેલેન્જ આપી છે, આ ચેલેન્જને તમે કેવી રીતે જુઓ છો? આગામી 5-6-7 જૂનના રોજ જે રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન છે, બાગેશ્વર ધામ પીઠાધીશ્વરના અધ્યક્ષસ્થાને પરસોત્તમભાઈ પીપળિયા, જયંત પંડ્યા, અનેક લોકો પોતપોતાના મત રજૂ કરે છે. એમની સામે જે જવાબ આપવાનો હતો એ ટીવી ડિબેટોમાં અનેક વખત મેં આપ્યો છે. 3 દિવસ પહેલાં પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના કહેવાથી એ લોકો તમામને મેં જાહેરમાં પણ આમંત્રણ આપ્યું છે અને પુરુષોત્તમભાઈ પીપળિયાને વ્યક્તિગત આમંત્રણ પણ મેં એમના ઓફિસે મોકલ્યું છે કે આપ આવો, 3 દિવસ કથામાં લાભ લ્યો, દરબાર યોજાય એમાં પણ આપ આવો અને બાબાની સામે પ્રશ્ન કરો. બાબાએ સૌને જેટલા લોકોએ ચેલેન્જ કરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્રસિદ્ધિની ભૂખથી, એ બધાની ચેલેન્જ સ્વીકારવા બાબા તૈયાર છે અને બધાને એમણે અમને આયોજકોને કીધું છે કે આપ જાહેર આમંત્રણ આપી દો. જેમને જે કંઈ પણ પ્રશ્ન હોય એમનો જવાબ હું જાહેર મંચ ઉપરથી આપીશ દરબાર દરમિયાન. તો તમામ ચેલેન્જ આપનારા વ્યક્તિઓને આયોજન સમિતિ વતી હું જાહેર આમંત્રણ આપું છું કે આપ આવો, 5-6-7 હનુમંત કથાનું સેવન કરો, શ્રદ્ધા અંધશ્રદ્ધા વિશેનો ભેદ જાણો અને આપને જે મનમાં પ્રશ્ન હોય બાબાની સામે રજૂ કરો. એમનો ચોક્કસ જવાબ એ આપશે. અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે. પરસોત્તમભાઈનું કહેવું એવું છે કે સમિતિ મને લેખિતમાં આપે અને મને સુરક્ષા પૂરી પાડવામાં આવે એટલે હું ત્યાં આવી અને આખું આ જે અંધશ્રદ્ધાનો જે ખેલ છે એને હું ચત્તો પાડીશ.
જાહેર આમંત્રણ આપ્યું, પરસોત્તમભાઈને વ્યક્તિગત પણ આમંત્રણ આપ્યું અને કમિટીના આયોજન કમિટીના તમામ સભ્યોને તેઓ વ્યક્તિગત ઓળખે છે. આયોજન સમિતિનું કોઈ પ્રોફેશનલ કામ નથી. જાહેર કાર્યક્રમ છે, લાખો લોકો ઉપસ્થિત રહેવાના છે, તમામને જાહેર આમંત્રણ છે અને એમાં સુરક્ષાનો કોઈ પ્રશ્ન જ નથી. આજ પરસોત્તમભાઈને કે જયંત પંડ્યાને અમે પણ વ્યક્તિગત ઓળખીએ છીએ, એ પણ અમને ઓળખે છે. જો અમારે કાંઈ એની સાથે કરવું હોય તો જ્યારે એણે વિરોધ કર્યો ત્યારે જ અમે એમના ઘરે કે એમની ઓફિસે જઈને સમજાવટ પણ કરી શકતા હતા. અગર તો બીજા કાંઈ ઇસ્યુથી લડવું હોય તો લડી શકતા હતા. તો એમનો બંધારણીય અધિકાર છે એમનો મત રજૂ કરવાનો, પણ કોઈની ઉપર થોપી બેસવાનો અધિકાર નથી કે આ વસ્તુ ન જ થવી જોઈએ. એમને નથી ગમતું તો એમ એ દૂર રહે, કોઈ જબરજસ્તી તો નથી. કોઈ પાસેથી બાબા પૈસા લઈને હાથ જોઈ દે કે એવું કંઈ નથી. સૌની શ્રદ્ધા, સૌનો વિશ્વાસ પોતાનો હોય છે અને પોતે જ નક્કી કરી શકતા હોય છે કે એને શ્રદ્ધા ગણવી કે અંધશ્રદ્ધા ગણવી. પરસોત્તમભાઈને જે શ્રદ્ધા લાગતી હોય એ અન્ય લોકોને અંધશ્રદ્ધા પણ લાગતી હોય. તો કોઈની ઉપર એના વિચાર થોપી બેસાડવા એવું નથી. એના વિચાર એ રજૂ કરી શકે છે અને અમે આમંત્રણ આપ્યું છે. સુરક્ષા આપવી સરકારનું કામ છે. સુરક્ષા માટે અમે પ્રાઇવેટ સિક્યુરિટી, અમારા 1000થી વધારે સ્વયંસેવકો અને પોલીસ તંત્ર પણ સુરક્ષાના કામે લાગવાનું છે. એમની સાથે પાસેથીને પણ અમે માંગણી કરી છે. તો એમને શું ભય છે? 1 લાખ લોકો ઉપસ્થિત રહેવાના છે. તો પુરુષોત્તમભાઈ સામાજિક અગ્રણી છે, સૌ ઓળખે છે વ્યક્તિગત રીતે, તો એમને એવો ભય રાખવાની જરૂર નથી. જ્યારે ચેલેન્જ આપો છો, સામેવાળો સ્વીકારે છે તો આપે પણ ત્યાં જવું જોઈએ ને. સુરક્ષા આપવાની મારી જવાબદારી નથી, પોલીસની અને સરકારની છે. અમારા તરફથી એમને કોઈ પણ વસ્તુ કાંઈ કહેવામાં નહીં આવે. એની જવાબદારી હું લેખિતમાં કહેતો લેખિતમાં, મૌખિક કહેતો મૌખિક આપવા તૈયાર છું. એમને ભય એવો છે કે અહીંયા આવે, આજે એ વિરોધ કરી રહ્યા છે, એમનો મત રાખી રહ્યા છે, એ અહીંયા આવે અને કંઈક અનિચ્છનીય ઘટના બને. કારણ કે અહીંયા જે આવતા હોય તે લોકો જે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે એમના સમર્થનમાં લોકો આવતા હોય. જ્યારે એ વિરોધ કરી રહ્યા છે તો અનિચ્છનીય ઘટના બને તેના માટે તેઓ સિક્યોરિટીની વાત કરે છે. સિક્યુરિટી એ પોલીસ સ્ટેશનમાં લેખિત આપે, પોલીસ સિક્યુરિટી આપશે. એનો પ્રશ્ન યોગ્ય હશે, જવા યોગ્ય હશે તો મંજૂરી પણ પોલીસ આપશે. એ તંત્રનો વિષય છે, મારો વિષય નથી. સમિતિ તરફથી પુરુષોત્તમભાઈને કોઈ પ્રોબ્લેમ નહીં થાય કે અમારા સ્વયંસેવકો તરફથી નહીં થાય. એની જવાબદારી હું લઈ શકું અને હું જાહેરમાં મીડિયા સમક્ષ જવાબદારી લઉં છું કે પુરુષોત્તમભાઈને અમારા કોઈ સ્વયંસેવક કે કાર્યકર્તા તરફથી કોઈ અડચણ નહીં થાય. એ રાજી ખુશીથી આવે, દરબાર ભરાય એમાં પણ બેસે, કથામાં પણ બેસે. પણ હવે એનો પ્રશ્ન જ ખોટો હોય અને આવેલા લોકોને કોઈને એના પ્રત્યે રોષ થાય ને કાંઈ રસ્તામાં થાય, આવવા જવામાં થાય, તો એની જવાબદારી તો હું કઈ રીતે લઈ શકું? એમણે નવી ચેલેન્જ પણ એક આપી દીધી છે આજે. જે મોહિલનો આપણે અપહરણનો કેસ રાજકોટમાં ખૂબ ચર્ચિત આજથી 25-30 વર્ષ પહેલાં રહ્યો હતો. જો બાબા કે પાસે શક્તિ હોય તેમણે એવું કીધું તો એ મોહિલ ક્યાં છે એ એમને કહીને બતાવે, એમના પરિવારને અને રાજકોટને કહી બતાવે. તો આ ચેલેન્જ જે તમે એક્સેપ્ટ કરશો? એ બાબાએ એક્સેપ્ટ કરવાની છે કોઈ પણ ચેલેન્જ. મારી પાસે તો કોઈ શક્તિ નથી, હું તો કાર્યક્રમના આયોજક સમિતિનો સભ્ય છું. બાબાએ કીધું છે કોઈ પણ ચેલેન્જ હું સ્વીકારીશ. અને આદરણીય પુરુષોત્તમભાઈને હું આપના માધ્યમથી કહું છું કે મને દુખાવો થયો હોય તો દવા મારે લેવી પડે. મોહિલનો પ્રશ્ન એ લોકોને ગુમરાહ કરવા, જાહેર જનસમર્થનનો પ્રશ્ન છે એવું કરીને મૂકે. એમનો વ્યક્તિગત પ્રશ્ન હોય, એમની વ્યક્તિગત વાત હોય તો રજૂ કરી શકે છે. આજે કાલે ડિબેટમાં કહેતા હતા કે ડ્રગ્સનું બાબા કહેતા નથી, આતંકવાદીઓ આવ્યા એનું કહેતા નથી. તો ભારતની સરકારના અને ભારત બંધારણ ઉપર હાલે છે. બાબાના કહેવાથી સરકાર કોઈની ધરપકડ ન કરી શકે. અને મહાભારત કાળમાં પણ ત્રિકાળગાની પાંડવ હતા એક, તો એ બધું જાણતા હતા, છતાં એને પૂછ્યું નહોતું તો એ કોઈને નહોતા કહી શક્યા કે આનું પરિણામ શું આવશે. એટલે બાબા પાસે એની દિવ્ય શક્તિ છે, એના સાધકો છે, એના ઉપાસકો છે, એનામાં જે આસ્થા રાખે છે, શ્રદ્ધા રાખે છે, એનું જીવન સુખમય બને, શારીરિક રીતે તંદુરસ્ત રહે, એના માટેનું છે. સરકાર એને પૂછવા જશે તો કદાચ એને પણ કહેશે, પણ એ કહેવાથી સરકાર પગલાં ન લઈ શકે. પુરુષોત્તમભાઈ પોતે એડવોકેટ છે, એમને પણ ખબર પડે છે કે કોઈ વ્યક્તિએ ખૂન કર્યું કે કોઈ પણ ગુનો કર્યો એ પોલીસ સ્ટેશનમાં કબૂલ કરે છે, રિકન્સ્ટ્રક્શન કરીને બતાડે છે અને કોર્ટમાં નિર્દોષ છૂટી જાય છે. તો એ બંધારણથી, કાયદાથી હાલે છે. તો દરેક વસ્તુ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનું એક પાતળી ભેદ રેખા છે.
તો એ કોઈ બાબાને કહેવાથી સરકારી તંત્ર કામ ન કરી શકે ને નહીં કરવું જોઈએ. એ ધાર્મિક આસ્થાનો વિષય છે. મને મારે પોતાએ નક્કી કરવાનું હોય કે મારે કોની ઉપર શ્રદ્ધા રાખવી કે કોની ઉપર અંધશ્રદ્ધા રાખવી. કોઈના કહેવાથી એ વસ્તુ ન થઈ શકે તો પુરુષોત્તમભાઈ એનો વ્યક્તિગત પ્રશ્ન રજૂ કરે એમાં આપણને કોઈ જ વાંધો નથી. મોહિતના પરિવારને જો બાબા ઉપર શ્રદ્ધા હોય, હનુમાનજી ઉપર વિશ્વાસ હોય, તો એમણે ઘરેથી પ્રાર્થના હનુમાનજીને કરી દરબારમાં આવવું જોઈએ ને એ ચોક્કસ પૂછે, એનો જવાબ મળશે, અમને શ્રદ્ધા છે. બિલકુલ. તો આ હતા આપણી સાથે મંગેશભાઈ. તેમણે પણ કહ્યું છે કે જે પરસોત્તમ પીપળિયાએ જે ચેલેન્જ આપી હતી એ ચેલેન્જનો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જે બાબા બાગેશ્વર છે તેમણે એક્સેપ્ટ કરી છે. પરસોત્તમ પીપળિયા છે તેમને અહીંયા આવવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મંગેશભાઈનું કહેવાનું એ પ્રમાણે છે કે હવે તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ત્યારે હવે પરસોત્તમ પીપળિયા છે તેઓ આ એક્સેપ્ટ ચેલેન્જ કરે છે કે કેમ, અથવા તો પરસોત્તમ પીપળિયાનું આ બાબતે શું કહેવું છે, આવો સાંભળીએ. સાહેબ, શું કહેશો? જે પ્રમાણે આપણે ચેલેન્જની વાત આવી હતી, હવે તેમણે કહ્યું છે કે તમને આમંત્રણ આપ્યું છે કે તમે પણ અહીંયા આવો. ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે પણ તેમને વાત થઈ છે. આ ચેલેન્જને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? હું મંગેશભાઈ સાથે અનેક ડિબેટમાં બેઠો છું. એટલે મંગેશભાઈ છે એ અપ્રસ્તુત, જે રિલેવન્ટ ન હોય તેવી બાબતોને આગળ ધરી રહ્યા છે. એટલે અને એમને જે કાંઈ એ બોલે છે એની કોઈ કડીમેળ હોતો નથી. એટલે એની બોલવા ઉપરનું કોઈ મહત્ત્વ હું એમને આપતો નથી. હા, જો સમિતિ છે એ મને સુરક્ષાની ખાતરી આપશે અને સમિતિ મને આમંત્રણ આપશે, લેખિતમાં સુરક્ષાની ખાતરી આપશે, તો હું ચોક્કસ જઈશ. અન્યથા આપ જાણો છો કે જ્યાં શ્રદ્ધાળુઓ જવાના છે, અણશ્રદ્ધાળુઓ જવાના છે. પહેલા પાર્ટમાં બધા શ્રદ્ધાળુઓ જશે, બીજા પાર્ટમાં અણશ્રદ્ધાળુઓ જવાના, ભેગા ભેગા ધર્મજનનીઓ અને ધર્માંધ લોકો પણ અમુક જવાના છે. એટલે કથા એટલે કે રણ મેદાન પણ એનું છે, આવા ધર્મજનનીઓ પણ એમના છે. આ મને નિમંત્રણ આપીને બલિ ચડાવવાનો કાર્યક્રમ છે એમનો. જો એમ ન હોય તો મને સુરક્ષા પ્રદાન કરે, હું ચોક્કસ આવીશ. એટલે જો બલિ ચડાવવાના હેતુસર મને બોલાવતા હોય તો મારે ન જવું જોઈએ, એ મારું ડાપણ છે. અને જો ખરેખર એ ભાવથી બોલાવતા હોય અને સુરક્ષાની જવાબદારી લેતા હોય તો જવામાં કોઈ વાંધો નથી. પણ જાઓ કે ન જાઓ એ અલગ પ્રશ્ન છે. એ આ પ્રશ્નને ડાયવર્ટ કરે છે. હકીકતમાં મારો એક સિમ્પલ પ્રશ્ન છે કે રાજકોટની લાગણી જેની સાથે જોડાયેલી છે, આજે 25-30 વર્ષથી અકબંધ છે, એ મોહિદ્રા છે, એ દીકરો ક્યાં છે, એની હાલત શું છે અને એનું અપહરણ કોને કર્યું છે, આટલું બતાવી દે તો એમાં મારે હાજરીની પણ જરૂર નથી. આ ઓપન પ્રશ્ન છે અને રાજકોટની પ્રજા વતી પ્રશ્ન છે. મારે કોઈ મારા પ્રશ્ન માટે જવાનું નથી, હું તો એને માનતો જ નથી, તો મારા પ્રશ્નની ક્યાં પ્રશ્નો આવ્યો? એટલે રાજકોટનો પ્રશ્ન હું આપના માધ્યમ દ્વારા પણ પૂછી રહ્યો છું. ભલે એ જણાવે, અને જો એ સાચું એ નીકળશે તો હું બાબા બાગેશ્વરના જે કાંઈ બાબતો છે એને હું સ્વીકારી દંડવત પ્રણામ કરીશ અને એના પ્રચાર પ્રસારમાં હું સાથ સહકાર આપીશ. એટલે આ બીજી બાબતો ડાયવર્ટ કરવા માટે ગમે એ નિવેદન કરે તો એનું કોઈ મહત્ત્વ હોતું નથી. એટલે આ બાબતે જે કાંઈ યોગ્ય નિર્ણય લેવા હોય તે મને લેખિતમાં જણાવે, હું ચોક્કસ એનો લેખિતમાં જવાબ આપીશ. એવું પણ કહેવામાં આવ્યું છે કે વિરોધ કરનારાઓ તો બિલાડીઓના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. તમે માનો છો વિરોધ કરનારા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા કરતાં એ વધારે કેવું સારું ગણાશે કે અંધશ્રદ્ધા ફેલાવનારા, ઢોંગ ધતિંગ, ડાકીની સાકીની ધોળાવનારા અથવા તો ભોળા ભક્તોને ચૂસનારા એવા બિલાડીની ટોપની જેમ ફાટી નીકળ્યા છે. આવા કેટલાય મગર બિલાડા છે, એ પણ અત્યારે કમાઈને ક્યાં છૂમંતર થઈ ગયા, એની પર કેટલા કેસ છે. આ બધી રેકોર્ડ ઉપરની વાત છે.
એટલે વિરોધીઓને બિલાડાના ટોપ કહેવા કરતાં જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ વધારે મગર બિલાડાઓ છે. પહેલાં એમની વાત કરો. અને અમારી તો સ્વતંત્રતા છે કે કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવતા હોય કે ઢોંગ ધતિંગ ડાકીની સાકીની ધૂણાવતા હોય તો એમની વિરુદ્ધ અમારે વિરોધ કરવો જોઈએ અને વિરોધ કર્યો છે. એટલે એને જે કહેવું એની સ્વતંત્રતા છે. એને બિલાડીની ટોપ લાગે, મને તો મગર બિલાડા આ લાગે છે કે જેઓ અંધશ્રદ્ધા ફેલાવે છે. બિલકુલ. તો આપણી સાથે હતા પરસોત્તમભાઈ પીપળિયા. તેમણે પણ કહ્યું છે કે આ ચેલેન્જ તેઓ સ્વીકારે છે કે મને આમંત્રણ લેખિતમાં આપવામાં આવશે તો હું જઈશ, અને લેખિતની અંદર એ પણ આપવામાં આવે કે મારી તમામ જે સુરક્ષાઓ છે તેમની જવાબદારી જે છે તે સમિતિની રહેવાની છે. ત્યારે હવે આગામી દિવસોમાં 5, 6 અને 7 જ્યારે બાબા બાગેશ્વર આવી રહ્યા છે ત્યારે હવે આ વિવાદનો અંત ક્યાં જઈને ઊભો રહેશે તે જોવું રહેશે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.